આકાશવાણી ભુજ પેટા ચૂંટણી અંગેનું વિશેષ સમાચાર બુલેટિન શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. ગુજરાત વિધાનસભાની 8 બેઠક માટેની પેટા ચૂંટણીનું મતદાન સવારથી શાંતિપૂર્વક ચાલી રહ્યું છે અને કોવિડ અંગે તકેદારી સાથે લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 8 બેઠક ઉપર ચૂંટણી લડી રહેલા 81 ઉમેદવારના રાજકીય ભવિષ્યનો ફેંસલો કરવાનો મતાધિકાર 18,95,000 લોકો પાસે છે. અબડાસા, મોરબી, ગઢડા, ધારી, લીંબડી, કરજણ, ડાંગ અને કપરાડા એમ કુલ 8 બેઠકના ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી વખતે રાજીનામા આપતા ખાલી પડેલી બેઠક માટે આજે મતદાન યોજાયું છે, જ્યારે મતગણતરી 10મી નવેમ્બરે યોજાશે. અબડાસા બેઠક પર ચાલી રહેલા મતદાનના કુલ 2,34,747 મતદારો પૈકી બપોરના 3 વાગ્યા સુધી કુલ 1,10,180 મતદારોએ મતદાન કર્યું હતું. આથી કુલ 46.94% મતદાન થયું હોવાનું અબડાસા વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી પ્રવીણસિંહ જૈતાવતે જણાવ્યું હતું. અબડાસા બેઠક માટે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ મોટી વિરાણી ગામે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે તેમના નજીકના હરીફ એવા કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સેંઘાણીએ નખત્રાણામાં મતદાન કર્યું હતું. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પોતાના ગામ સુખપર રોહા ખાતે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ધારીના ભાજપ ઉમેદવાર જેવી કાકડિયાએ પોતાના પરિવાર સાથે ચલાડા ખાતે, તો તેમના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના સુરેશ કોટડિયાએ કુબડા ગામે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લીંબડીના ભાજપ ઉમેદવાર કિરીટસિંહ રાણાએ ભલગામડા, તો કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરે પોતાના વતન સેજ કપરમાં મત આપ્યો હતો. મોરબી બેઠકના ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાએ માળિયાના ચમનપર ગામની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું, તો કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલે મોરબી ખાતે બોયઝ હાઈસ્કૂલમાં મતદાન કર્યું હતું. સાંસદ મોહનભાઈ કુંડારિયાએ મોરબીમાં મતદાન કર્યું હતું. આજરોજ ચાલી રહેલ અબડાસા મત વિસ્તાર પેટા ચૂંટણી 2020માં નખત્રાણા તાલુકાના મંજલપરના 355 અને 356 તેમજ દેવપર 2ના કુલ 343, 344 અને 344A બુથ મથકની જાત માહિતી કચ્છ જિલ્લા ચૂંટણી ઓબ્ઝર્વર શ્રી ધર્મેન્દ્રસિંઘે લીધી હતી. મતદાન મથકોની મુલાકાત દરમિયાન તેમણે નોવેલ કોરોના વાયરસ COVID-19ની ગાઈડલાઇન્સની ચકાસણી કરી મતદાન મથકોમાં કામગીરીને નિહાળી હતી. દેવપર ખાતે ઓબ્ઝર્વરશ્રીએ વિગતે માહિતી મેળવી હતી. કુલ 4 બૂથમાં 2,474 મતદાતાઓ આજે દેવપર ખાતે મતદાન કરવાના છે. કોવિડ ગાઈડલાઈન અનુરૂપ મતદાતા મતદાન કરી રહ્યા છે. આ માટે ઓબ્ઝર્વરશ્રીએ મંજલ પર પણ જાત માહિતીથી ચકાસ્યું હતું. અબડાસા મત વિસ્તારમાં આજે ચાલી રહેલા મતદાનમાં નખત્રાણા ખાતે કુલ 5 સખી મતદાન મથકો માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત કરાયા છે. પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર તેમજ આરોગ્ય અને પોલીસના વિભાગોની મહિલાઓ મહિલા સશક્તિકરણને સાર્થક કરતા જોવા મળી રહ્યા છે. આદર્શ મતદાન મથક નખત્રાણા ખાતે શિક્ષણ અને આંગણવાડીની મહિલાઓ સંચાલિત સખી મતદાન મથકમાં નોવેલ કોરોના વાયરસ COVID-19ની ગાઈડલાઈન મુજબ કામગીરી કરી રહ્યા છે. 317 નખત્રાણા બૂથના પ્રિસાઇડિંગ ઓફિસર મુમતાઝબેન ખોજા આ કામગીરીને વધાવે છે. ત્યાં કામ કરનારી મહિલાઓ આ કામગીરીથી ઉત્સાહિત છે અને ચૂંટણી કામગીરીનો આનંદ વ્યક્ત કરે છે. નવાવાસ વિસ્તાર માટે સખી મતદાન મથક 317માં ICDS, શિક્ષણ, મિડ ડે મીલ, આરોગ્ય અને પોલીસ વિભાગની મહિલાઓ દ્વારા સંચાલિત સખી બૂથમાં પણ ઉત્સાહપૂર્વક ચૂંટણી કામગીરી જોવા મળી છે. નખત્રાણામાં 311, 318 બૂથ સરકારી કોલોની ખાતે પણ સખી મતદાન મથક મહિલાઓ સંચાલિત કરી રહી છે. એક સખી મતદાન મથક પૈકી 5 મહિલા તેમજ COVID-19ની ચકાસણી અને સુરક્ષાકર્મી તરીકે મહિલાઓ પણ સક્રિય છે, એમ ચૂંટણી રૂટ નંબર 37ના ઝોનલ ઓફિસર શ્રી VM ચૌધરી જણાવે છે. આવનારા પુરુષ મતદાતાઓ પણ ચૂંટણી પંચના આ સ્તુત્ય પગલાંને હર્ષભેર આવકારી રહ્યા છે, એમ પ્રિસાઇડિંગ ઓફિસર દીપ્તિબેન અગ્રાવત જણાવે છે. 60 વર્ષીય આદમભાઈ કુંભાર જણાવે છે કે મહિલાઓ દ્વારા સંચાલિત આ સખી મતદાન મથકો આવકારદાયક અને વખાણવા લાયક પગલું છે. મહિલાઓ પણ સરસ રીતે સમજાવટથી વોટિંગ કામ કરાવી રહી છે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન કરવા માટે ગણતરીનો સમય બાકી છે, ત્યારે મતદાનને પોતાની ફરજ સમજતા અને વોટની કિંમત સમજતા એવા મતદારોએ શારીરિક તકલીફને અવગણીને પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
શ્વાસની તકલીફ હોવા છતાં પોતાના દિયર સાથે મતદાન કરવા આવેલા 70 વર્ષીય કુંભાર જલાબાઈ ઇબ્રાહીમ વોટનું મૂલ્ય સમજે છે, તો સગર્ભા લુહાર કેશરબેન શ્રવણભાઈ પણ મતદાન કરવું જરૂરી છે. આપણો એક મત સાચા ઉમેદવારને પસંદ કરવામાં મોટો ભાગ ભજવતો હોવાનું જણાવ્યું હતું. તો નખત્રાણાના વિથોણ ગામે પ્રથમવાર મતદાન કરવા આવેલ 21 વર્ષીય હિમાની બહેને મતદાન કર્યાનો આનંદ અનુભવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અબડાસા મત વિસ્તારમાં પ્રથમવાર કુલ 5347 મતદાતા મતદાન કરી રહ્યા છે. તો આ સાથે આજનું પેટા ચૂંટણી અંગેનું વિશેષ સમાચાર બુલેટિન અહીં પૂરું થયું. નમસ્કાર.